ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક ચાલુ કરેલો તે છે પહેલાં તો વેન આકૃતિ શીખેલા અને એના પછીનો ટોપિક હતો ગણો વચ્ચેની ક્રિયાઓ. અને આ ક્રિયામાં મેં તમને કીધું છે તેમ 4 પ્રકારની ક્રિયા વિશે શીખવાની છે. નકુલ, કેટલી ક્રિયા વિશે? 4. આ 4 ક્રિયામાં ગઈકાલે આપણે પહેલી ક્રિયા વિશે માહિતી મેળવી. અને કઈ છે પહેલી ક્રિયા? યોગ ક્રિયા, એટલે કે યોગ ગણ. બરાબર. ચાલો, હવે ગઈકાલે જે વેન આકૃતિ વિશે શીખવાડેલું એ તો મારા હિસાબે બહુ ઇઝી હતું ને તમને આવડે છે કે વેન આકૃતિ તેની શોધ કરનાર તર્કશાસ્ત્રી હતા જ્હોન વેન. એમના નામ પરથી જ વેન આકૃતિ નામ આપી દીધું. વેન આકૃતિમાં જે સાર્વત્રિક ગણ છે તેના માટે લંબચોરસ વાપરવાનો અને બાકીના જેટલા બી ગણ છે તેને વર્તુળ વડે દર્શાવવાના. ઓકે, ઘટકોને કેવી રીતના દર્શાવવાના? તો જે બી ગણના ઘટક છે તે ગણના વર્તુળની અંદર ઘટકો લખવાના, ટપકું ટપકું આપીને છૂટા છૂટા લખી દેવાના. યાદ આવે આ બધી વસ્તુ? એના પછી યોગ ગણ વિશે વાત કરીએ તો બે ગણ એ અને બીનો યોગ ગણ. નિશી, એ અને બીનો યોગ ગણનો સંકેત શું છે? એ યોગ બી. આ સંકેતને કહેવાય છે યોગ. એ યુનિયન બી, એ યોગ બી. અને એની વ્યાખ્યા શું છે? ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગગણ કહેવાય. યોગગણમાં એના પણ બધા જ ઘટક લેવાના, બીના પણ બધા જ ઘટક લેવાના. એટલે કે એ અને બીના તમામે તમામ ઘટકોને લઈને એક નવો ગણ બનાવવો, તેને કહેવાય યોગગણ. અને એને છગડિયા કૌંસમાં શું લખેલું આપણે? એક્સ. જ્યાં એક્સ ક્યાંથી આવે છે? એમાંથી પણ આવે છે, બીમાંથી પણ આવે છે. એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. ફરજિયાત આ બેની વચ્ચે શું લખવાનું છે? અથવા. કેમ કે અથવાની જગ્યાએ જો અને લખી દીધું તો મતલબ બદલાઈ જાય. ગણિતમાં અથવાનો મતલબ શું છે? અથવાનો મતલબ કે આ બેમાંથી કોઈ એક થશે કાં તો બેવ થશે. કાં તો એક્સ એમાંથી આવશે, કાં તો એક્સ બીમાંથી આવશે, કાં તો બેવમાંથી આવશે. પણ જ્યાંથી જે આવ્યો તે લઈ લેવાનો. એમાંથી આવે તેને પણ લઈ લો, બીમાંથી આવે તેને પણ લઈ લો. બરાબર? તે બેવમાં હોય તો પણ લઈ લો. ક્લિયર છે યોગ વિશે? ચાલો, એના પછી યોગના ગુણધર્મ ફટાફટ આપણે યાદ કરીએ. પહેલો કયો નિયમ હતો? ક્રમનો નિયમ. એ યોગ બી બરાબર બી યોગ એ. જૂથનો નિયમ. એ કૌંસમાં એ યોગ બી કૌંસ પૂરો યોગ સી બરાબર એ યોગ ને કૌંસમાં બી યોગ સી. કૌંસ બદલી કરવાનો, છતાં બી જવાબ ના બદલાય. એના પછી કયો નિયમ હતો? ફી યોગ એ. શું આવે આનો જવાબ? યોગ એટલે ભેગું કરવાનું, એટલે આનો જવાબ આવશે એ. યુ યોગ એ. આ બેને ભેગા કરીએ તો યુ. સાર્વત્રિક પાસે બધું જ છે. જો એ સબસેટ બી હોય તો એ યોગ બી બરાબર શું આવે? બી. કેમ કે બી પાસે બધું જ છે એટલે બી આવશે. એના પછી જે એ છે તેના બધા જ ઘટક એ યોગ બીમાં હોય છે એટલે એ ઇઝ સબસેટ ઓફ એ યોગ બી. બીના પણ બધા જ ઘટક એ યોગ બીમાં હોય છે. બી ઇઝ સબસેટ ઓફ એ યોગ બી. આટલી વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી. ઓકે, હવે આજે આપણે ત્યાંથી આગળ વધીએ ને આજે આપણે ભણીશું છેદ ગણ. કયો ગણ? છેદ ગણ. ચાલો, ગણ એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતા ગણને એ અને બીનો છેદગણ કહે છે. અહીંયા એક શબ્દ રહી ગયો છે, ગણને. એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતા ગણને એ અને બીનો શું કહે છે? છેદગણ કહે છે. બરાબર? એટલે આ લોકો કેવા શું માંગે છે? છેદગણમાં કેવા ઘટક લેવાના? સામાન્ય ઘટક જ લેવાના. એ અને બીના તમામ સામાન્ય ઘટક જ લેવાના. ખ્યાલ આવે છે? એટલે કે પહેલાં આપણે આ એક્ઝામ્પલ જોઈ લઈએ કે એ બરાબર 1 3 5 7 છે ને બી બરાબર છે 2 3 4 5. તો એ છેદ બી, આ જે સિમ્બોલ છે તે શાનો સિમ્બોલ છે? છેદનો. એ તથા બીના છેદ ગણને એ છેદ બી વડે દર્શાવાય છે. છેદને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરસેક્શન. એટલે આને ઇન્ટરસેક્શન વાંચી શકાય અથવા છેદ વાંચી શકાય. એ છેદ બી. અને અત્યારે આપણે વ્યાખ્યા જોઈ તેમાં શું જોયું? એ છેદ બીમાં કોને લેવાના? એ અને બીના સામાન્ય ઘટકોને લેવાના. એટલે બેવના કોમન. ચાલો, બેવમાં હોય તો બોલો. આ 3 બેવમાં છે ને 5 બેવમાં. બીજું કંઈ? બસ આ 2 ઘટક બેવમાં સામાન્ય છે એટલે એ છેદ બીના જવાબમાં 3 આવે ને 5 આવે. બસ આટલું કરવાનું છે છેદ શોધવા માટે. આ રીતે એ છેદ બી શોધાય. આવડી જાય? એકદમ સિમ્પલ. યોગમાં બધું ભેગું કરતા છેદમાં જે બેવમાં હોય તે જ લેવાનું. ઓકે, હવે જુઓ એ છેદ બીને ગણની ભાષામાં શું લખાય છે કે કેવા એક્સ? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી.
એટલે કે એક્સ એમાંથી હોવો જોઈએ અને એક્સ બીમાંથી પણ હોવો જોઈએ. અનેનો મતલબ બેવમાંથી હોવો જોઈએ. અને મેથ્સમાં અનેનો મતલબ આ જ છે. અનેનો મતલબ બેવ સાચું પડવું જોઈએ. જે પણ એક્સ આવ્યો તે બેવમાંથી આવવો જોઈએ. એમાં પણ હોવો જોઈએ, બીમાં પણ હોવો જોઈએ. અનેનો મતલબ બેવમાં હોવું જોઈએ, બેવ સાચું પડવું જોઈએ. જ્યારે અઠવાનો મતલબ શું હતો? કોઈ એક સાચું પડે તો બી ચાલે, બેવ સાચું પડે તો બી ચાલે. જ્યારે અનેનો મતલબ બેવે જ સાચું પડવાનું, બેવ સાચું પડવું જોઈએ. ક્લિયર છે? એટલે છેદ આવે ત્યારે અને, યોગ આવે ત્યારે અઠવા. આ યાદ રાખો. ક્લિયર? ચાલો, આપેલ આકૃતિમાં એ છેદ બી ની વેન આકૃતિ દર્શાવી છે. તો જોઈ લેવો, એ છેદ બી દેખાયું તમને? અહીંયા જુઓ, વેન આકૃતિમાં બે વર્તુળ દોરેલા છે. આ છે એ અને આ છે બી. અને આ જે વચ્ચેનો ભાગ છે ને તેને કહેવાય એ છેદ બી. કેમ વચ્ચેનો ભાગ? કેમ કે વ્યાખ્યા શું કહે છે કે એ અને બી બંનેના સામાન્ય ઘટક. અને સામાન્યની વાત આવે એટલે આટલો જ ભાગ સામાન્ય કહેવાય ને. આ જે ભાગ મેં હાઇલાઇટ કર્યો તે એ અને બી બેવનો કેવો ભાગ છે? સામાન્ય ભાગ છે. ઓકે, એટલે આ જે ભાગ છે તે છે એ અને બી નો કેવો ભાગ? સામાન્ય ભાગ. ખ્યાલ આવશે? ચાલો, તો હું 1 મિનિટમાં આવ્યો. ચાલો, તો વેન આકૃતિની વાત ચાલતી હતી કે ભાઈ વેન આકૃતિ આપણે દોરીએ તો આજે એ અને બી બેવમાં જે વચ્ચેનો ભાગ બને છે તેને કહેવાય એ છેદ બી. અને આ લોકોએ જો એરો કરીને દર્શાવેલું છે એ છેદ બીને. અને એ નીચે શું લખેલું છે? આકૃતિમાં રંગીન કરેલ ભાગ એ છેદ બી દર્શાવે છે. હવે રંગીન એટલે પેલો મેં અત્યારે કલર કર્યો તે રંગીન ભાગ. તમારે ઘરેથી લખો ત્યારે મસ્ત પેન્સિલથી રંગ કરી દેવાનો. તમે ત્યાં કલર ખરેખરમાં પૂરવાની બેસી જતા, હે ને? ચાલો, હવે ઉદાહરણ તો આપણે જોઈ લીધું. ઉદાહરણમાં બધાને મસ્ત ખ્યાલ આવી ગયો. હવે એના પછી છે પરસ્પર અલગ ગણ. પરસ્પર અલગ. અલગ એટલે? હવે તમે કહેશો કે સર અલગ એટલે કે જે સરખા નથી તેને કહેવાય અલગ. પરંતુ આ જે અલગ શબ્દ જે છે તે તમે જે મતલબ કર્યો તે ગુજરાતી ભાષાનો મતલબ કર્યો. ગણિતની ભાષામાં આ ચેપ્ટર માટે અલગ ગણનો મતલબ થોડોક વધારે અલગ છે. અને અલગ ગણનો મતલબ શું છે તે સમજો. કે જો ગણો એ અને બી માટે એ છેદ બી બરાબર ફી, તો એ અને બીને પરસ્પર અલગ ગણ કહેવાય. પરસ્પર અલગ ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસજોઈન્ટ સેટ્સ. ડિસજોઈન્ટ શું કહેવાશે આરજી? ડિસજોઈન્ટ સેટ્સ. એટલે આ લોકો અલગ ગણ કોને કહે છે? તો કે ભાઈ એ અને બી. એ અને બીને અલગ ગણ ક્યારે કહેવાય? કે જ્યારે બંનેનો છેદ ફી આવે. એટલે કે બંનેમાં કઈ કોમન નહીં હોવું જોઈએ. એ છેદ બી બરાબર ફીનો મતલબ છેદમાં કોણ આવે? જે બેવમાં હોય તે આવે. અને આ લોકો એવું કહેવા માંગે છે કે એ અને બી બેવમાં કંઈ જ હરખું નહીં હોવું જોઈએ. તો એ અને બીને કેવા ગણ કહેવાય? અલગ ગણ. વાતમાં સમજ પડે છે? હવે જો અહીંયા તમને એ અને બી અહીંયા દેખાય છે, આ એ અને બી. તો આ જે એ અને બી છે તે અલગ ગણ છે? ના. કેમ? કેમ કે અહીંયા એ અને બીનો છેદ ખાલી ગણ નથી આવ્યો. એટલા માટે અહીંયા એ અને બી પરસ્પર અલગ ગણ નથી. કેવા નથી? પરસ્પર અલગ ગણ નથી. ક્લિયર? પરંતુ શું આ બે સમાન છે? સમાન બી નથી. એટલે કે વાતને સમજજો. સમાન નથીનો મતલબ એવું નહીં સમજવાનું અલગ ગણ છે. આ સમાન બી નથી ને અલગ ગણ બી નથી. બરાબર? એટલે અલગ ગણ નથીનો આ જ મતલબ છે કે કંઈ જ હરખું નહીં હોવું જોઈએ. અલગનો મતલબ હાવ જ અલગ. હાવ એટલે હાવ, બેવમાં કંઈ હરખું હોવું જોઈએ નહીં. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લખીએ. એક્ઝામ્પલ તરીકે એ બરાબર 2 4 6 ને બી બરાબર 1 3 5. તો એ છેદ બી બરાબર શું થશે? બોલો, બેવમાં જે કોમન હોય તે બોલો. નકુલ, બેવમાં સરખું શું છે? કંઈ જ સરખું નથી. એટલે એ છેદ બી બરાબર ફી. એટલે આપણે શું લખી શકીએ કે માટે એ અને બી કેવા છે? એ અને બી અલગ ગણો છે. પરસ્પર અલગ ગણો છે. પરસ્પર શબ્દ નહીં લખશો તો ચાલશે, ખાલી અલગ ગણો છે એમ લખશો તો બી ચાલશે. પરસ્પરનો મતલબ શું છે ખબર? પરસ્પરનો મતલબ બેની જ વાત કરવાની. હવે 3 ગણની વાત ચાલે છે. કેટલા ગણ? 3 ગણ. એ બી અને સી. અને તમને એમ કહેવામાં આવે કે એ બી અને સી પરસ્પર અલગ ગણ છે. એ બી અને સી પરસ્પર અલગ ગણ છે. તો એનો મતલબ શું સમજવાનો તમારે?
હા, બે બેની જોડી જ લેવાની. પરસ્પર શબ્દ આવે ને ત્યારે બે બેની જોડી લેવાની. કે જો એ બી અને સી પરસ્પર અલગ ગણ છે, કેવા છે? પરસ્પર અલગ ગણ છે. તો એનો મતલબ એવો સમજવાનો કે એ છેદ બી બરાબર ફી, બી છેદ સી બરાબર ફી ને એ છેદ સી બરાબર ફી. આ છે એનો મતલબ. ઘણા બાળકો એવો મતલબ સમજે કે સર એ છેદ બી છેદ સી બરાબર ફી, તો એ બી સી પરસ્પર અલગ ગણ. ના, તોને તોનનો છેદ લેવું એ ખોટું છે. પરસ્પર શબ્દ આવે તો તોને તોનનો છેદ નહીં, બે બેનો છેદ લેવાનો. દર વખતે જવાબમાં ફી આવવો જોઈએ, દર વખતે. જો કોઈ એક વખત બી જવાબમાં ફી નહીં આવ્યો ને તો આ એ બી અને સી પરસ્પર અલગ ગણ ના કહેવાય. સમજ પડી જશે? એટલે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ સાચી છે. ચાલો, તો આકૃતિ જો વેન આકૃતિ, પરસ્પર અલગ ગણ એ અને બી ની વેન આકૃતિ છે. આ વેન આકૃતિમાં પહેલું વર્તુળ કેપિટલ એ નું છે, બીજું વર્તુળ કેપિટલ બી નું છે. અને તમે જો આ બે વર્તુળ એકબીજાને છેદતા નથી, અડતા હો નથી, છૂટા છે. અને છૂટા છે એનો મતલબ કે આ બેવમાં કંઈ કોમન નથી. આ બેવનો છેદ ફી, આ બેવના છેદમાં કંઈ જ નહીં. સમજ પડી જશે? અલગ ગણ હોય તો વેન આકૃતિમાં બે છૂટા વર્તુળ દોરવાના, એ બે વર્તુળ છેદવાની જોઈએ, એ બે વર્તુળ ટચ પણ નહીં થવા જોઈએ. ઓકે, ચાલો, કોઈને કઈ તકલીફ આમાં? સમજ પડી ગઈ છે? પરસ્પર અલગ ગણમાં સમાન ગણ નથી નો મતલબ અસમાન બોલવાનું, અલગ નહીં બોલવાનું. કે બે ગણ એ અને બી સમાન નથી તો હું સમજવાનું અસમાન. પણ અલગ ગણનો મતલબ કંઈ જ સરખું નહીં હોવું જોઈએ, પૂરેપૂરું ફી કંઈ જ સરખું નહીં હોવું જોઈએ. ચાલો આગળ વધીએ. હવે આપણે કરીશું ઉદાહરણના દાખલા. તો આ 3 દાખલા કંઈ નવા નથી, આગળ કરેલા તે જ દાખલા બેઠા, પરંતુ આગળ આ 3 દાખલામાં યોગ હોધેલું. હવે આ જ 3 દાખલામાં આપણે શું શોધીશું? છેદ. ઉદાહરણ 12માં આપેલા ગણ એ અને બી માટે એ છેદ બી શોધો. એ અને બી લખેલા છે, હવે તમે મને એ છેદ બી લખાવો. બોલો, એ છેદ બી બેવમાં કોમન 6 ને 8, બીજું કંઈ ના, એટલે જવાબમાં લખી દઉં 6,8. સમજ પડી જશે? શું એ અને બી પરસ્પર અલગ ગણ છે? ના, કેમ કે જવાબ એ છેદ બી બરાબર ફી નહીં આવ્યું. ચાલો એના પછી ઉદાહરણ 16માં ઉદાહરણ 14ની રકમ માટે એક્સ છેદ વાય શોધો. એક્સ અને વાય યાદ છે ને, પેલા રામ ગીતા અકબર ને ગીતા ડેવિડ અશોક. આ રામ ગીતા અકબર એ ફૂટબોલ વાળા ને આ ગીતા ડેવિડ અશોક એ હોકી વાળા, એવું કઈ હતું. ચાલો, એક્સ છેદ વાય. ચાલો નીસી, બેવમાં કોમન હોય તો બોલ. ગીતા પૈટું? યસ, ખાલી ગીતા જ આવશે. એકાકી ગણ ગીતા, એક જ ઘટક એકાકી. ચાલો એના પછી ઉદાહરણ 17. ઉદાહરણ 17માં શું કીધું છે? એ બરાબર 1 થી 10 સુધી છે, બી બરાબર 2, 3, 5, 7 છે. એ છેદ બી શોધો અને તે પરથી બતાવો કે એ છેદ બી બરાબર બી. તો ચાલો બતાવી દઈએ. તો સૌથી પહેલા અહીં એ બરાબર શું આપેલું છે? એ બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બી બરાબર શું આપેલું છે? 2, 3, 5, 7. ચાલો, શું સાબિત કરવા, નહીં શું શોધવા કીધું? એ છેદ બી. તો એ છેદ બી મને લખાવો. બેવમાં કોમન હોય તે નકુલ 2, પછી 3, 5 ને 7. લેવ, આ શું આવી ગયું જવાબમાં? આ 2, 3, 5, 7, આ તો શું આવી ગયું? બી પોતે જ આવી ગયો. એટલે એ છેદ બી બરાબર બી સાબિત થઈ ગયું. એ છેદ બી બરાબર બી. એ છેદ બી શોધ્યો અને શોધવાથી સાબિત થયું ત્યાં તો બી જ છે. અને આવું કેમ થયું? કેમ કે બીના બધા જ ઘટક એમાં પહેલેથી હતા, એટલે બી પોતે જ આખો કોમનમાં આવી ગયો. હે ને? જો બીના બધા ઘટક એમાં હોય તો બી પોતે કોમન કહેવાય. એટલે કે અહીંયા થયું હું ખબર? બી સબસેટ એ થયો. અને જો બી સબસેટ એ હોય તો એ છેદ બી નહીં, હા, બી સબસેટ એ હોય તો એ છેદ બી શું આવશે? તો બીના બધા જ એમાં છે એટલે બી આવશે. જે બેવમાં હોય તે, તો બીનું બધું એમાં એટલે બી બેવમાં, એવું કહેવાય. સમજ જા? ચાલો, એટલે આ તો એક ગુણધર્મ થઈ ગયો. શું થઈ ગયો દક્ષ? ગુણધર્મ. ચાલો, તો હવે આપણે એ જ વસ્તુ જોવાના, છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મ જોઈએ. નીસી, ચાલો, છેદ ક્રિયાના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ તમને ખબર જ છે. પહેલો કયો નિયમ આવશે? ક્રમનો નિયમ. શું ક્રમના નિયમનું પાલન થાય? હા. એ છેદ બી હોધો કે બી છેદ એ, જવાબ તો હરખા જ આવે ભાઈ, કઈ ફરક પડે નહીં. પછી બીજો કયો આવશે? જૂથનો નિયમ. જૂથનો નિયમમાં શું કરવું પડે? જોડી બનાવવાની છે. એટલે કે એ બી સી ત્રણનો છેદ લેવાનો છે, પરંતુ આ છેદ બે બેમાં. તો પહેલા તમે એ અને બી નો છેદ લઈ લો,
ને પછી એમાં સીનો છેદ લેવ, કે પછી પહેલાં તમે બી અને સીનો છેદ લેવ અને પછી એની સાથે એનો છેદ લેવ, જવાબ બે વખતે હરખા જ આવશે. બરાબર. ચલો, જૂથના નિયમ પછી હવે કયો નિયમ આવશે? નંબર 3, સ્વયંઘાતી નિયમ. પોતે પોતાની સાથે છેદ. ચાલો, સ્વયંઘાતીમાં એનો એ સાથે છેદ. શું આવશે જવાબ? એ છેદ એ એટલે બેવમાં કોમન. હવે બેવ એનો પોતાની સાથે છેદ લઈએ તો કોમન તો એ પોતે જ થયો ને. યોગમાં બી આવું જ થયેલું. એ યોગ એ બરાબર એ છેદ એ બરાબર બી એ. ઓકે. ચાલો, નંબર 4. એના પછી હવે ફી છેદ એ બરાબર શું આવશે? આ બેવમાં કોમન શું? બિચારા ફી પાસે તો કંઈ છે જ નહીં, તો બેવમાં કોમન કંઈ જ નહીં. એટલે કે ફીનો એ સાથે છેદ ફી. સમજ પડશે? છેદ એટલે બેવમાં કોમન, પણ ફી પાસે કંઈ પણ ના હોવાથી છેદનો જવાબ શું આવશે? આરજી ફી. ચાલ તું ટેકો છોડી દે તો કદાચ ઊંઘ પર કંટ્રોલ થશે. બપોરે બહુ ઊંઘીને વેકેશનમાં, સાચું જ બોલશે. એટલે હવે આદત પડી ચાલી. બરાબર. હવે આદતમાંથી મુક્તિ મેળવ. ચાલો, પછી યુ છેદ એ બરાબર. ચાલો, બેવમાં કોમન શું? યુ એટલે સાર્વત્રિક, અને સાર્વત્રિક પાસે એના બધા જ ઘટક હોવાના જ છે. એટલે બેવમાં કોમનની વાત આવે તો કોમન કોણ? એ. એટલે યુ છેદ એ બરાબર એ. સમજ પડે છે? મગજ દોરે છે ને? આ બધી કઈ ગોખવાની વસ્તુ છે જ નહીં. મગજથી જવાબ આરામથી આપી શકાય. બરાબર નિશી? ચાલો, નંબર 6. હવે જો એ સબસેટ બી તો એ યોગ બી નો જવાબ શું આવે? સોરી, એ છેદ બી નો જવાબ શું આવે? બી આવે. એ આવે. એ સબસેટ બી નો મતલબ એના બધા જ બીમાં. એના બધા બીમાં એટલે બેવમાં કોણ? એના ઘટક. એના ઘટક એમાં તો છે, બીમાં હો છે. એ સબસેટ બી નો મતલબ એટલે એ છેદ બી બરાબર એ. બરાબર સમજ? ચાલો, એના પછી નંબર 7. હવે નંબર 7માં પાછું આવી જ રીતના એક લોજિક લગાવીશું. એના બધા ઘટક એ છેદ બીમાં આવે કે એ છેદ બીના બધા ઘટક એમાં આવે? હા, એ છેદ બીના બધા ઘટક એમાં આવે. એટલે એ છેદ બી કોનો સબસેટ છે? એનો સબસેટ છે. અને તે જ રીતે એ છેદ બીના બધા જ ઘટક બીજા કોનામાં આવશે? બીમાં પણ. એટલે એ છેદ બી બીનો પણ સબસેટ છે. ઓકે. ચલો, આ જેટલા બી નિયમ બોર્ડ પર લખેલા છે તે બધા નિયમ યોગના નિયમની જેમ જ આપણે બનાવીને લખી દીધા. હવે એક નવો નિયમ આવે છે અને નવો નિયમનું નામ છે વિભાજનનો નિયમ. કયો નિયમ? વિભાજન. અને આ વિભાજનના નિયમમાં એકચ્યુઅલી આ યોગ ક્રિયાનો બી નિયમ નહીં કહેવાય, છેદ ક્રિયાનો બી નિયમ નહીં કહેવાય, બેવનો મિક્સ. ઓકે. તો નંબર 8 વિભાજનનો નિયમ. અને આ વિભાજનના નિયમમાં યોગ પણ આવશે, છેદ પણ આવશે. હવે વિભાજનના નિયમમાં પાછા બે આવે. નંબર 1 યોગનું છેદ પર વિભાજન. કોના પર? યોગનું છેદ પર વિભાજન. અને આ વિભાજન લખાઈશું તો એ પછી પહેલા યોગ છે ને એટલે અહીંયા યોગ, ને પછી છેદ એટલે બીછેદ સી. એ યોગ બીછેદ સી. એ યોગ બીછેદ સી. તો નિયમ છે એ યોગ બી, એ યોગ બી, પછી આ છેદને લખવાનો ને હવે એ યોગ સી. આ છે યોગનું છેદ પર વિભાજન. જે રીતના તમે ખબર કાઉન્સ ખોલવાના નિયમ આવે, એક્સ કાઉન્સમાં વાય વત્તા ઝેડ હોય તો આ કાઉન્સ ખોલીએ તો પહેલા એક્સ સાથે વાય એટલે એક્સ વાય, પછી આ પ્લસ લખવાનું ને પછી એક્સ સાથે ઝેડ. એના જેવું જ છે આ. પહેલા એ સાથે બી ને પછી એ સાથે સી, અને આ યોગ બેવમાં જાય અને અંદરવાળો છેદ બહાર નીકળી જાય. આમાં કેવું જે કાઉન્સમાં વધતા હતું તે બેવની વચ્ચે આવી ગયું. એના જેવું જ છે, ખાલી સિમ્બોલ બદલાયા, યોગ ને છેદના સિમ્બોલ. તમે 9મા 10મામાં ગુણ્યા ભાગ્યા લખતા તે અહીંયા યોગ છેદ થઈ ગયો. કેમ? આને યોગનું છેદ પર વિભાજન કહેવાય, કેમ કે યોગ બહાર છે, છેદ અંદર, એટલે યોગનું છેદ પર. બરાબર. ચાલો દક્ષ. ને હવે કયું આવશે નંબર 2માં? છેદનું યોગ પર વિભાજન. અને એમાં હવે તમે સમજી ગયા કે હું લખા હે? એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. આવડી જાય સહેલું. એના પછી આ જે નિયમ લખેલા છે ને, આ બેવ નિયમમાં રાઈટ ટુ લેફ્ટ બી આવડવું જોઈએ. રાઈટ ટુ લેફ્ટ. રાઈટ ટુ લેફ્ટનો મતલબ? રાઈટ ટુ લેફ્ટનો મતલબ કે આવી રીતના લખેલું છે કે ભાઈ પી છેદ ક્યુ યોગ ને અહીંયા ક્યુ છેદ આર. તો ચાલો, તો આનું શું કરી શકાય?
વચ્ચે યોગ છે, બેવ કૌંસમાં વચ્ચે છેદ છે, તેનો મતલબ બેવમાં હરખું કોણ છે? ક્યુ. અને બીજું આ છેદની નિશાની, એટલે જે હરખું છે તેને બહાર કરો, એટલે ક્યુ બહાર નીકળી જાય, છેદની નિશાની બહાર નીકળી જાય, અને જે વૈધું તે કૌંસમાં વૈધું કોણ? પી. પછી આ યોગ ને પછી કોણ વૈધું? આર. એટલે આ ઊંધું લખ્યું, રાઈટ ટુ લેફ્ટ લખ્યું. એટલે આ વસ્તુ દાખલામાં બી તમારાથી લખાવી જોઈએ. સૌથી પહેલાં હા સમજ પડવી જોઈએ કે અહીંયા વિભાજનનો નિયમ લાગ્યો, ખબર કઈ રીતના પર હે? તો બેવ કૌંસમાં કોઈ એક વસ્તુ સરખી હશે ને આ નિશાની સરખી હોય, બરાબર? શું થયું તેજલ, ખ્યાલ આવ્યો ને? અહીંયા ક્યુ જે અહીંયા પી ની જગ્યાએ મેં ક્યુ લખી દીધો, જો અહીંયા પી લખેલો હતો તો પેલા બાર પી આવતે. ચાલો આગળ વધીએ. આટલે સુધી બધું ક્લિયર? તો નેક્સ્ટ હવે આવે છે એના પછીની ક્રિયા, તફાવત ક્રિયા, એટલે કે તફાવત ગણ. કયો ગણ દક્ષ? તફાવત ગણ. તફાવત શબ્દનો મતલબ તમારા માટે ધોરણ 10 સુધી શું હતો? બાદબાકી. અને એ પણ કઈ બાદબાકી? ધન. ધન બાદબાકી. તફાવત શબ્દ આવે ને તો કઈ બાદબાકી લેવાની? ધન બાદબાકી. હવે આ ચેપ્ટરમાં તફાવતનો મતલબ બી બાદબાકી તો છે, પણ આ બાદબાકી કેવી છે તે સમજીએ. ધન બાદબાકી એવું નથી. જોજો, ગણ એ અને બી નો આ ક્રમમાં તફાવત ગણ એટલે ગણ બીમાં ન હોય તેવા એના ઘટકોથી બનતો ગણ. સમજ પડી આમાં કઈ? આ લોકો શું કહેવા હું માંગે છે કે એ અને બી નો આ ક્રમમાં તફાવત ગણ, આ ક્રમમાં એટલે એ અને બી ના આ ક્રમમાં તફાવત ગણનો સંકેત છે એ માઇનસ બી. એ અને બી નો તફાવત ગણ એટલે પહેલા એ ને પછી બી ને વચ્ચે માઇનસ, તો આને કહેવાય એ અને બી નો તફાવત ગણ. એટલે ક્રમ આ જ રાખવાનો. પહેલા આપણે એ બોલ્યા તો એ પહેલા લખો ને બી પછી બોલ્યા તો બી ને સેકન્ડ પર લખો. મેં બોલું ક્યુ અને પી નો તફાવત ગણ, ક્યુ માઇનસ પી. ત્યાં તમે પી માઇનસ ક્યુ લખો તો ખોટું કહેવાય. સમજ પડશે? બી અને એ નો તફાવત ગણ, બી માઇનસ એ. પાક્કું સમજ પડી ગયા? ચલો હવે આ લોકો કરવા શું કહે છે કે તફાવત ગણનો મતલબ કે બીમાં ન હોય તેવા એના ઘટકોથી બનતો ગણ. કોના ઘટકોથી બનતો ગણ? એના. એટલે એ માઇનસ બીમાં એના ઘટક લેવાના. પણ એના કયા લેવાના? કે જે બીમાં નહીં હોય તેવા લેવાના. એ માઇનસ બીમાં એના ઘટક લેવો, પણ બધાની જે બીમાં નહીં હોય તેવા જ લેવો. એટલે કે આનો સીધો મતલબ એવો થયો, એ માંથી બી ને કરો અને એ માંથી બી ને કરો ને તો એમાં જે વૈધું તે રહ્યું. બરાબર? હવે જો આ નીચે જે દાખલા છે ને, આ ઉદાહરણના દાખલા, આ બે દાખલા જોવું એટલે તમને સમજ પડી જશે. જુઓ, રકમમાં એ ને બી આપેલા છે, એ માઇનસ બી અને બી માઇનસ એ શોધો. સૌથી પહેલા અહીં એ બરાબર આપણને આપેલું છે 1 2 3 4 5 6 ને બી બરાબર આપણને આપેલું છે 2 4 6 8. હવે આપણે બે વસ્તુ શોધવાની છે. દક્ષ, પહેલું શું શોધવાનું છે? હવે એ માઇનસ બી નો મતલબ લેવાના કોના ઘટક? એના. પણ કયા? તો કે ભાઈ બીમાં નહીં હોય તેવા. તો જુઓ, આ એકરો શું બીમાં છે? એટલે એકરાને લેવાનો. શું આ બગરો બીમાં છે? હા, તો બગરો આમાં નહીં લેવાનો. તગરો લેવાનો? આ તગરો બીમાં નથી એટલે લેવાનો. આ 4 બીમાં છે એટલે અહીંયા 4 નહીં લેવાનો. આ 5 બીમાં નથી એટલે 5 ને લેવાનો. આ 6 બીમાં છે એટલે 6 ને નહીં લેવાનો. એટલે ટૂંકમાં કર્યું હું ખબર? એ માંથી બીના ઘટકોને કર્યા. બીમાં 2 હતો એટલે એ માંથી 2 ને કર્યો. આ 4 બીમાં છે એટલે 4 ને કર્યો, 6 ને કર્યો. હવે 8 ને કરવાનો, પણ 8 ને કરીએ કાંથી? હોય તો કરીએ ને. એટલે જે નહીં હોય તો એનું કંઈ નહીં, એને નહીં જોવાનું. પણ જે બીમાં છે તેને એમાંથી કરો, દેખાય એટલે કરો. અને હવે વૈધો કોણ? 1 વૈધો, 3 વૈધો, 5 વૈધો. આવી રીતના એ માઇનસ બી શોધાય. એમાંથી બીના ઘટકને કરો ને જે વૈધા તે લખી દેવો. મગજમાં વાત ઉતરે? પાક્કું આવડી જશે. એ માઇનસ બી તફાવત. તફાવત ગણને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિફરન્સ સેટ. કયો સેટ? ડિફરન્સ સેટ. ચાલો હવે બી માઇનસ એ લખાવાનું છે. ચાલો બી માંથી એના ઘટકોને કરો. આ બી માંથી કરો, હે બી માંથી. તો આ બગરો ની કર્યો. આ 4 ઉપર છે, 4 ને કરો. 6 પણ ઉપર છે, 6 ને કરો. 8 ઉપર નથી એટલે 8 ને નહીં કરવાનો, એટલે 8 વૈધો. એટલે બી માઇનસ એ બરાબર 8. નીસી સમજ પડી? કોઈને કઈ તકલીફ? ચાલો નેક્સ્ટ ઉદાહરણ 19.
ચલો ઉદાહરણ 19 વી આપેલો છે. આ વી એટલે તો ભાઈ ખબર જ પડી જાય. AEIOU આખા ચેપ્ટરમાં જ્યાં બી AEIOU છે તેને વી જ નામ આપેલું છે. બી શું છે? AIKU. ચલો તેજલ શું શોધવાનું છે પહેલા? વી માઇનસ બી. શું આવશે વી માઇનસ બી? બોલો. એ લખું ના ઈ હા પછી આઈ નીકળી ગયો. ઓ આમાં નથી એટલે ઓ ને લેવાનો. યુ ને લઈ લેમ ના. નકુલ સમજ પડતી છે? પાક્કું ને? શોર્ટમાં કરવાનું શું છે ખબર? બેવમાં જે કોમન હોય ને તે કરી જ નાખવાના. આ એ ને કર્યો, આ આઈ ને કર્યો, ના યુ ને કર્યો. હવે વી માઇનસ બી નો મતલબ કે વીમાં જે વૈધા તે લખવાના. વીમાં ઈ વૈધો ને ઓ વૈધો. સમજ પડી? એના પછી બી માઇનસ વી. ચાલ નકુલ તું લખાવ બી માઇનસ વી. કે પૈટું કે જ આવે ને ખાલી. એ કે એ નીકળી જવાનો, આ આઈ ઉપર છે એટલે આઈ નીકળી જવાનો, ને યુ ઉપર છે એટલે યુ નીકળી જવાનો. એટલે જવાબમાં શું વૈધો? ખાલી કે. ચાલો ધ્યાન આપજો. તો તફાવત ગણ સમજ પડી ગઈ? કઈ તકલીફ આવડે એવું છે? હવે વેન આકૃતિ જોઈ લઉં. તફાવતની વેન આકૃતિ. નિશી વેન આકૃતિમાં જો બે વર્તુળ દોરેલા છે. પહેલું વર્તુળ એટલે કયો ગણ? એ, ને બીજું વર્તુળ એટલે બી. હવે આ લોકોએ એ માઇનસ બી તરીકે કોને દર્શાવેલો છે તે દેખાયું તમને? એ માઇનસ બી એટલે આર્યો આ ભાગ. એટલે કે એ માઇનસ બીમાં કોણ દેખાય? કોણ છે? તો કે ભાઈ એ દેખાય છે. એ પણ એ માંથી બી ને કર્યો. હવે એ માંથી બી ને કર્યો તો બી માં આટલો ભાગ નીકળી ગયો એનો. સમજ જા? એટલે એપલ બની ગયું. બસ ખાલી ઉપર પેલું પાંદડું દોરવાનું બાકી છે. એમ તમે કહો કે સર એપલ નહીં, આ તો સંતરું લાગતું છે કલર પ્રમાણે. બરાબર. એ માંથી બી ને કર્યો એટલે ખાલી એનો જે વૈધો તે ભાગ અહીંયા કલર મારલો છે, રંગીન કરેલો છે. શું કરેલો છે નકુલ? રંગીન. ચાલો હવે છે ને અહીંયા જગ્યા છોડવાની હતી તે રહી ગયેલી છે. હવે એક બે સૂત્ર ઉપર લખાઈ દઉં છું. નંબર 1 એ માઇનસ બી બરાબર. હવે હા એ માઇનસ બી બરાબર એ એવું નહીં, પણ એ માઇનસ બી નો મતલબ કે એમાંથી બી ને કરવાથી જે વૈધું તે. હવે એ માઇનસ બી ને ગણની સંકેતમાં શું લખાય તે લખાવાનું છે. ગણમાં શું લખાય? તો એ માઇનસ બી માં કેવા એક્સ લેવાના નિશી? આ એક્સ કોનામાંથી આવવા જોઈએ? કોનામાંથી આવવા જોઈએ? એ માંથી. હામાંથી? એ માંથી. તો એના બધા જ ઘટક લઈ લેવાના. એટલે અને આપણે જે એક્સ લીધો તે એ માંથી આવવો જોઈએ, પણ એ માંથી કયો નહીં આવવો જોઈએ? જે બી માં હોય તે નહીં આવવો જોઈએ. અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. એવા એક્સ લેવાના કે જે એ માં છે પણ બી માં નથી. એવું આપણે અહીંયા લખ્યું છે. એ આરજી સમજ પડશે તમને? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. ક્લિયર? બાકી સમજ પડી જાય. દક્ષકુમાર કઈ તકલીફ? એક્સ એ માં છે પણ એક્સ એ બી માં નથી. એના પછી નંબર 2 એ માઇનસ બી. આપણે એ માંથી બી ને કર્યો ને, તો એકચ્યુઅલી એ માંથી બી ને કર્યો તો એક્ઝેક્ટ નીકળ્યું હું ખબર? આ વેન આકૃતિને જો, આપણે એ માંથી બી ને કર્યો તો એ માંથી નીકળ્યું હું આટલો જ ભાગ નીકળ્યો ને. એટલે આ નીકળી ગયો તે ભાગ છે શું? આ ભાગ છે શું? છેદ. આ ભાગ છે એ છેદ બી. એટલે એ માંથી બી ને કર્યો તો એ માંથી છેદ નીકળ્યો. એટલે કે એ માઇનસ બી બરાબર એ માઇનસ એ છેદ બી. તમે એ માંથી બી ને કર્યો એટલે એક્ઝેક્ટલી તમે એ માંથી એ છેદ બી ને કર્યો. સમજ પડશે? આ બે વસ્તુ ભલે લખેલી અલગ છે પણ બે એક જ છે. ઓકે ચાલો એના પછી હવે નીચે આવી જાઓ. આ બે વસ્તુ યાદ રાખજો. તમે નોટમાં લખો ને તો તફાવત ગણમાં આ મુદ્દા પછી એની નીચે લખી કાઢજો આ સૂત્રને. ચલો દક્ષ હવે શું આવ્યા? ટિપ્પણી. કેવી ગુજરાતી ભાષા વાપરે કે આ લોકો? ટિપ્પણી એટલે ટીપવાનું.
મેં હવે 11-12માં ટીપતો નથી, બહુ રેર કેસમાં ટીપું, ખીજવાવું, મારું, પ્રેમથી વધારે સમજાવું. 10મા ધોરણ સુધી બહુ દિલ ખોલીને મારું, ગમે તેમ બોલું, દિલ પર લાગી જાય ત્યાં સુધીનું બોલી કાઢું. કદાચ ડેમો જોઈ લીધો હે પેલા નવા આવવાવાળાએ. જૂનાને તો હવે ખબર જ છે, આ તો નોર્મલ કહેવાય મારા માટે. બરાબર દક્ષ, સાચી વાત ને? ઓકે, હવે તમે મોટા થઈ ગયા, સારું નહીં લાગે. હવે નકુલને 2 તમાચા માર્યા હોય તો બીજું કેવું લાગે? એમ મને સારું નહીં લાગે. નકુલ ઘરે પપ્પા લાટે લાટે મારે નથી મારતા ને? ચાલો સરસ. નાના હતા ત્યારે મારતા, હવે તો મૂકી દીધું ને. હા, હવે મમ્મી પપ્પા બી તમને મારવા મૂકવાનું મૂકી દે છે જો કદાચ ખરેખર મારતા હોય તો. હવે તો સમય બહુ બદલાઈ ગયો, અમારા ટાઈમે બહુ માર પડતો. હવે આજકાલના બાળકો બહુ જ પોચકા હોય છે એવું માનવામાં આવે. એટલે તમે અને તમારી પછીની પેઢી હજી પોચકી, જેન્ઝી. માર સહન નહીં થાય, દિલ પર લાગી જાય, કઈ હો કરી નાખે, આવું બધું બહુ જ જોવા મળે. જેન આલ્ફા તો અમે છીએ, તમે કઈ છો? તો આલ્ફા કઈ હતી? તે આલ્ફા એટલે એ તો પતી જ ગયું. પતી ગયું પ્રેમથી, એકદમ પ્રેમથી, જરાક બી નહીં, કઈ બોલવાનું નહીં. હા દીકરા, સારું નથી આવડતું? અરે એમાં હું થયું, એ જ બરાબર કર્યું તું, નહીં વાંચીને આવ્યો હતો. એવું પડે, એમ કેવું પડે અમારે એ લોકો. ચાલો ભાઈ, ટિપ્પણી કરીએ. ટિપ્પણી. નિશી પી લીધું પાણી? હા, ચાલો. હારજી મારી લીધો પેક? ચાલો હવે જો આ કેવા શું માંગે છે આ ટિપ્પણી. a માઇનસ બી, a છેદ બી અને b માઇનસ એ પરસ્પર અલગ ગણ છે. પરસ્પર અલગ ગણ. પરસ્પર અલગ એટલે અલગનો મતલબ કઈ જ કોમન નહીં. છેદ કરવાથી જવાબમાં શું આવે? ફી. પરસ્પર અલગ ગણ જોઈને વ્યાખ્યા. પરસ્પર અલગ ગણની વ્યાખ્યા અહીંયા આપણે જોઈ કે a છેદ બી બરાબર ફી. તો એ અને બી ને પરસ્પર અલગ ગણ કહેવાય. તો આ લોકો એમ કહેવા માંગે છે કે આ જે 3 લખેલા છે ને, a માઇનસ બી, પછી લખેલો છે a છેદ બી ને આ b માઇનસ એ, આ 3 પરસ્પર અલગ છે. આ 3 માંથી કોઈ બી બે લેવો, આ બેમાં કઈ કોમન નહીં હોય. આ બેમાં કઈ કોમન નહીં હોય. આ પહેલા છેલ્લામાં કઈ કોમન નહીં હોય. આ બેનો છેદ ફી, આ બેનો છેદ બી ફી ને આ પહેલા છેલ્લાનો છેદ પણ ફી. એવું એ લોકો કહેવા માંગે છે. અને આ વસ્તુને વેન આકૃતિ દ્વારા સમજો. આ વેન આકૃતિમાં તમે જોઈ શકો છો કે a છેદ બી એટલે આ વચ્ચેનો ભાગ. કયો ભાગ? a છેદ બી એટલે વચ્ચેનો ભાગ. દેખાયો? મસ્ત કલર લાગી ગયો. હજી જરાક અહીંયા રહી ગયો. હા, એના પછી a માઇનસ બી એટલે હર્યો આ ભાગ, અને b માઇનસ એ એટલે કયો ભાગ? b માઇનસ એ એટલે હર્યો આ ભાગ. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ a માઇનસ બી આખો અલગ જ થઈ ગયો પેલાથી, પેલા બેવથી. એ છેદ બી આ બેવથી આખા અલગ પડી ગયો ને b માઇનસ એ અલગ. 3 અલગ 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 થઈ ગયા, ટુકડા પડી ગયા, 3 ટુકડા પડી ગયા. અને આ 3 ટુકડા પરસ્પર અલગ ગણ દર્શાવે છે. એટલે તમે કોઈ પણ 2 ગણ લેવો. માની લઉં નકુલ તું એ લીધો p અને q, તો ગેરંટી છે તું જે p અને q લીધા તેમાં 3 વસ્તુ હોત, p માઇનસ q હોત, p છેદ q હોત ને q માઇનસ p હોત. 3 જવાબમાં કઈ હરખું નહીં આવશે. બરાબર? આ છે મતલબ પરસ્પર અલગ ગણનો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ગણોમાંથી કોઈ પણ 2 ગણનો છેદગણ ખાલી ગણ છે. જો કોઈ પણ 2 ની જ વાત કરવાની, જ્યારે શબ્દ શું હોય? પરસ્પર અલગ ગણ હોય. કયો શબ્દ? પરસ્પર. ચાલો આગળ વધીએ. કોઈને કઈ તકલીફ આમાં? આ બધું સમજ પડી ગઈ છે? હવે સ્વાધ્યાય ચાલુ થાય છે અને 5 મિનિટ છે તો કાલથી જ ચાલુ કરીએ. આવતીકાલે આપણે આ સ્વાધ્યાય ચાલુ પણ કરીશું, પટી પણ જશે. અને આ ચેપ્ટરનો હવે એક ટોપિક જે બાકી છે તે ચાલુ થઈ જશે. અને એ જે ટોપિક છે તે કાલે ટોપિક પતી જશે ને એનું સ્વાધ્યાય સોમવારે. અને પછી છેલ્લું એક સ્વાધ્યાય છે તે લગભગ મંગળવાર સુધીનો સમય માંગશે આ ચેપ્ટર. બરાબર? ચાલો, તો આજે જેટલું પણ ભણાવ્યું બધું મસ્ત ઘરે ગઈને વાંચો, લખો, તૈયાર કરો, નોટબુક ચેક કરાવતા રહેવો. અને સોમવારે છે ને એક વસ્તુ ખાસ બધા પાસેથી જોઈશે. અને કઈ વસ્તુ? ખાસ કરીને નિશી, દક્ષ ને નકુલ બધું હવે પાક્કું કરીને આવો. બહુપદીના સૂત્ર પણ, ત્રિકોણમિતિના પણ, અને આ ચેપ્ટર બી ક્લિયર કરીને આવો. અને ભૂલતા નહીં, રવિવારે પરીક્ષા આપવાની છે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના છે. પરીક્ષા વિશે ખબર છે ને? પરીક્ષાનું ટાઈમ ટેબલ ક્યાં છે?
બહાર નોટિસ બોર્ડ પર લગાવેલું છે. એ ટાઈમ ટેબલ જોઈ લેવાનું અને તમારે પણ એક કાગળમાં નોટમાં લખી કરવાનું દર મહિને ટાઈમ ટેબલ. બરાબર. ટાઈમ ટેબલ એપમાં પણ મુકાઈ છે. તમારામાંથી કેટલા સ્ટુડન્ટ એપમાં નથી હજી? છે કોઈ એવું જેને એપમાં બાકી છે? દક્ષ તો હજી બાકી છે, તો આવી જા ભાઈ ઓફિસમાં ફોન લઈને. હા, આજે લઈ આવ. બરાબર. નકુલનું થઈ ગયું લોગિન? નિશી, ચાલો. તો આવતીકાલે એટલે કે સોમવારે હવે આપણે મળશું. આપણો લેક્ચર સોમવારે આવશે. બરાબર.